જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહલગામમાં મંગળવારે મોટો આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ પર્યટકો અને સ્થાનિકોને નિશાન બનાવીને ફાયરિંગ કર્યું હતું. 26 લોકોના મોત નીપજ્યા છે, જેમાં 3 ગુજરાતીઓનો પણ સમાવેશ છે, જેમાં ભાવનગરના પિતા પુત્ર અને સુરતના એક યુવકનું મોત નીપજ્યું છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ કાશ્મીરના શ્રીનગર પહોંચ્યા હતા, જ્યાં તેઓ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આજે તેઓ ઘાયલોની મુલાકાત કરશે. મળતી માહિતી મુજબ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં યતીશભાઈ સુધીરભાઈ સ્મિત યતીશભાઈનું મોત નીપજ્યું છે. તેઓ ભાવનગરના કાળિયાબેટના રહેવાસી છે, જ્યારે મંગળવારે સુરતના શૈલેષભાઈ હિંમતભાઈ કડઠિયાનું મોત નીપજ્યું હતું. જાણકારી મુજબ ચેમ્બર એન્ડ બાર એસોસિએશન જમ્મુએ પ્રવાસીઓ પર થયેલા ભયાનક આતંકવાદી હુમલાના વિરોધમાં આજે સંપૂર્ણપણે બંધનું આહવાન કર્યું છે. તેમણે તમામ કાશ્મીરીઓને અપીલ કરી છે કે તેઓ પહલગામમાં થયેલા ક્રૂર હુમલામાં મારા ગયેલા નિર્દોષ લોકોના સન્માનમાં આ બંધનું સમર્થન કરે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.